તેદું આવવાનું જ હતું. તેદું લગભગ બ્રાઇડલ નું જ વિચાર્યું હતું ને આપણે એકદમ વ્યાજબી ભાવે વ્યાજબી ભાવે બાકી બધું હવે કાંઈ ટચઅપ છે નહીં, મસ્ત જ છે મારે. કેવું લાગ્યું તમને મેકઅપ? બહુ મસ્ત લાગે, આખું યુનિક થઈ ગયું ને એમાં અહીંયા પડદા. શું કરો તમે પેલા શું કર્યું? એટલે આઈ શેડો કરું છું. હા સીતારામ જય વચરાજ કે બધા મજામાં બેન? મજામાં. હું કેટલો ટાઈમ પછી પ્રિયંકા બ્યુટી પાર્લરમાં આવી કે હમણાં હે ને અમારો કઈ વેત જ ન આવતો ફોટોશૂટનો. એ પહેલાં હે ને ગોઠવું ને અમારું કેન્સલ થયું ન કરતા તેદું આવવાનું જ હતું. તેદું લગભગ બ્રાઇડલનું જ વિચાર્યું હતું ને આપણે. હા પણ પાછું હે ને અમારું કેન્સલ થઈ ગયું હતું કે કામ હતું, અમારે કામ હતું. હા કંઈક ને કંઈક કામ આવી જાય તો અત્યારે ફાઇનલી જો હેરસ્ટાઈલ થવા માંડી. હા મેકઅપ હમણાં થોડોક ટાઈમમાં થઈ જશે પછી મોટું મસ્તી થઈ જાય. અહીંયા હિરોઈન જેવું લાગે પછી ઘડીક વાર પછી કાયમ એવા રહેતા હોય તો તૈયાર ના તૈયાર ઉપાધિ જ ના રહીએ કઈ. પછી રોજ એવા થાય તો કોક દી પછી રોજ સારા લાગે તો કોક દી પછી આપણે તૈયાર થવાનું કેમ એટલે જ ને તો પછી કઈ ઓલો મોહ જ ના રહીએ. એટલે જ ને આપણે કઈક હરખ થાય એમ કે આજ તમારે તૈયાર થવાનું આપણું નક્કી થયું ને તે દી હું તો હરખમાં હતી. હવે મારું ફોટોશૂટ છે કેટલો ટાઈમ પછી તો અમારે જવાનું છે. અલગ કરશું, એક કલાક કરશું. હા 2-4 વખત હું તૈયાર થઈશું પણ આજ વખતે કંઈક અલગ કરશું. તો હાલો હવે આગળ જોઈએ. તો જો ફાઇનલી હે ને મેકઅપ ચાલુ થયું. શું કરો તમે પેલા શું કર્યું? એટલે આઈ શેડો કરું છું, હા પછી બેઝ બનાવશું. બેઝ એટલે અમને થોડી બેઝમાં પછી મેકઅપ કરશું, પહેલા આઈ શેડો કરી લઈએ એમ. આજ તો અમને ખબર કઈ ન પડે. જો બાકી કરે મેકઅપ હે ને સૌથી પોરબંદરમાં હું તો એટલા પાર્લરમાં ગઈ, સૌથી બેસ્ટમાં બેસ્ટ મને પ્રિયંકા બ્યુટી પાર્લરનું મેકઅપ ગયું. ઓલા આપણે મરૂન ચોલીમાં નતા તૈયાર થયા ખબર નવરાત્રીમાં ને ત્યારે તો ઈ બધાને એટલું ગયું હતું કે નવરાત્રીમાં મેં જોયા હતા. ઈ સેમ ચણિયા ચોલી પહેર્યું, બધી સેમ જ કર્યું આપણે કર્યું તેમ. અરે બહુ મસ્ત હતું. આજ વખતે આપણે એવી જ ચોલી ગોતવી ને એવું જ કે કરવું છે. આપણે આજ વખતે એવું જ કે કરવું છે. એવી જ ચોલી નવું કરશું પાછું. હા બધાય તમને જોઈને પાછું રીક્રિએટ કરે એમ. અરે રીક્રિએટ ઓલી વખતે બહુ કોપી થઈ ગઈ. આજ કરવું છે બહુ મસ્ત થયું હતું. તેથી તો મેં પોસ્ટ મૂકી તો અમુક લોકો તો પોસ્ટમાં ખબર નથી પડતી કે હું છે. હા અમુક તો કોણ છે મને તો ઘણા ફોન આવ્યા. હું કહું ભાઈ હું ખુદ જ છું પણ મારું મોઢું બદલી ગયું આખું. બહુ મસ્ત તૈયાર થઈ હતી. લગભગ 9 તૈયાર થવા આવી હતી. હા લગભગ વધારે પૂરતું મેકઅપ પ્રિયંકામાં મારું થયું. ફોટોશૂટ વધારે થયું. હમણાં પછી ઘણા સમય પછી પાછા આવ્યા. હા હમણાં ઘણા સમય ત્યાં કેમ કે ટાઈમ ના મળતો. હવે બેનના લગ્ન થઈ ગયા એટલે એ પણ અહીંયા ન હોય અને મારો પણ કોઈ હિસાબે મેળ ન આવતો હોય કેમ કે પ્રમોશનમાં હોય ક્યાંક ને ક્યાંક જવાનું હોય. એ પેલા નક્કી થયું ને પાછું અમારું કેન્સલ થઈ ગયું. અમારે ક્યાંક જવાનું હતું ને એના હિસાબે તો કાલે હું આઈબ્રો ને કરાવવા આવી હતી. બીજું કર્યું હતું બીજું કઈ કર્યું હતું. ફેસ ક્લીન કર્યું હતું ને ફેશિયલ કર્યું. ફેશિયલ નહીં શું કર્યું હતું કાલે હું આવી હતી. હા ક્લીનઅપ ને સાઇનર ને આઈબ્રો ને એટલે મેકઅપ છે થોડુંક સ્કિનમાં બેસે. હા એટલે કાલેથી તો હું આવી ગઈ હતી. વેક્સ ને બધું કરાવે તો કાલે જ કરાવી ગઈ હતી. બાકી બધું અત્યારે સેટઅપ છે. હવે ખાલી હેરસ્ટાઈલ થઈ ગઈ. મેકઅપ બાકી છે. મેકઅપ કરીને પછી આગળ ફાઇનલ લુક તમને અમે દેખાડીએ. હવે હું બાકી રહ્યું બેન મેકઅપમાં? બસ હવે થોડુંક જ બાકી છે. ભારે ઉપાડી થઈ ગયું. બહુ મસ્તી લાગે આવું આમ તૈયાર થતા હોય ને તો કઈ બીજું તો ઠીક આપડા જેવા જે અમુક પૈસા વાળા નાતે હોય ઈ તો બધું પાર્લર નું કરે પણ અમુક નબળા માણસ હોય મા બાપ ના હોય તો શું કરવાનું? જેને મા બાપ ન હોય ભાઈ ન હોય અને એકદમ ગરીબાઈ હોય એને અમે છે ને અહીંયા પહેલેથી અમારા પ્રિયંકા પાર્લર હલાવું છું. 30 વર્ષ થઈ ગયા અને હું પહેલેથી મારું રૂલ્સ છે કે જેને એ છોકરી એવી હોય એને અમે આપણે વ્યાજબી ભાવે કરી દઈએ. વ્યાજબી ભાવે એમ રીઝનેબલ ભાવે રીઝનેબલ અને સાવ કોઈને એકદમ હોય તોય અમે રાહત આપી દઈએ છીએ. પણ કેમ કે ઈ લોકો નકર તો બિચારા કરી જ ના શકે ને શોખ પૂરા એના કરી દઈએ છે. અમારા બધાને એવું નહીં ઓછા પૈસામાં પ્રોફેશનલ કરી દે કોઈ પણ એમ નહીં કે સાવ એવું નહીં કે અમારા ખારવા જ્ઞાતિને ગમે એ લાગુ પડે.
બધી જ્ઞાતિને લાગુ હા, પડે એમ પણ કેમ કે અમુક પૈસા વાળા છોકરીનો ત્યારે શોખ હોય પણ પૈસા છે એટલા બધી બધાયમાં હોય તો પછી એને ના તો કરી અમે શકે એને કરી તો દઈએ અહીંયા છીએ. અમે તો છે અમારી કરી દઈએ મુલાકાત લેવા અને વિનંતી. અમારી પ્રોફાઇલ જોવે એટલે ખબર પડી જાય કે અમારું કામ પ્રોફેશનલ જ છે એટલે તમે બ્યુટી કેર છે હા. ને ID. હા ના ના બહુ સારું છે તો પહેલેથી આપણે વિડીયો બનાવીએ જ છે આજકાલનું તો નથી. રાણીબેન ના રે તમે જોડાયેલા હોય એટલે અનુભવ હોય જ આનો. હા કેમ કે જાજો ટાઈમ થી આપણે ફોટોશૂટ એટલા કર્યા ને એમાં સૌથી બેસ્ટમાં બેસ્ટ પ્રિયંકામાં શૂટ થયું ને તૈયાર એવું બહુ મસ્ત થઈ હતી પણ ગુલાબી ચોલીમાં પણ જઈ કેમેરામાં શૂટ કર્યું હતું તોય થયું હતું ને ઓલી મરૂન ચોલીને તો વાત જ ના થાય એના જેવું થાય એના જેવું તો હજી સુધી નથી એ તો બહુ મસ્ત થયું હતું કોઈ જરા ઓલું મરૂન ચોલી વાળું હતું ખબર નવરાત્રી ઉપર હા, થયા હતા, બે નવરાત્રી પહેલા થયા હતા કા હા ચોલી કેવી મસ્તીની હતી ને બહુ મસ્તી તૈયાર થયા હતા મેકઅપ એ બહુ મસ્ત હતું ને શૂટે બહુ કરતું હતું એમ પાછા આમ સાદા જ થયા હતા પણ આમ લાગતું હતું બહુ અને કલર એવો હતો ને હા ચોલી એવી અને પાછું એનું મેકઅપ જ સારું હતું કેમ કે મેકઅપ થી જ ઉઠાવ આવે ને હેરસ્ટાઈલ મેકઅપ તો જોઈએ ને ભલે ને ચોલી હાથ હારી હોય તો પણ હેરસ્ટાઈલ મેકઅપ જ ન હોય તો શું કામનું એમ સાચી વાત. તો બધું પરફેક્ટ થયું હતું ને એટલે બહુ મસ્ત લાગતું હતું બહુ મસ્ત ફોટા પાડ્યા હજી હું તો પોસ્ટ મૂકું કે હવે નવરાત્રી હમણાં મૂક્યો હતો ને પાછા તમે હમણાં મૂક્યો હતો એટલા ફોટા તો મેં કઈ પાછો નવરાત્રી આવે ને એને પહેલા આવી જાજો. પાકું હાલો નવરાત્રી આવશે ને પેલા હું આવી છે આજ વખતે કઈક યુનિક એવું જ કરવું છે આપણે એ યુનિક ચોલી ગોતીને આવજો. યુનિક ચોલી ગોતવી છે આપણે પછી કોકને એમ થવું છે કે ના ના અમે આ રાણીબેન નું કર્યું ને એવું જ અમારે એના કરવું order છે વિશે સાથે જ લઈ આવજો એટલે પછી ચોક્કસ. છે ને easy. ઓલી વખતે આપણે ઝુમણું પહેર્યું હતું અમારે હા traditional. ત્યારે ખબર આપણી પાસે ઓર્નામેન્ટ હતા ને તે બધું ભેગું કરીને પહેર્યું ને એ આટલું બધી હિટ ગયું ને કે બધા એવું પહેરવા માંડ્યા અરે હિટ જ એવડું ગયું હતું પણ એમ કે આપણે વિચાર્યું નતું કે એટલું હિટ જાય એટલું hit આપણે તો ગયું. ખાલી જુગાડ કર્યો તો થોડી દોરી હા મખમલ ની દોરી નાખી હતી નો તેથી અમે વિચાર્યું જ નતું કે આ હિટ જાય પા તો ઓચિતાનું એવું વાયરલ થઈ ગયું ને કે વાત પૂછો પાછું બધાને ગમ્યું ખરી એવું નહીં કે કોઈને ન ગમ્યું લગભગ બધાને ગમ્યું બધા એવું મેકઅપ કરાવ્યું હશે મને નથી ફાઇનલી હું બાકી વાંધો નહીં તૈયાર થઈ ગઈ બાકી કામ બાકી છે બસ હવે ખાલી ફિક્સર બાકી છે બાકી બધું હવે કાંઈ ટચ અપ છે નહીં મસ્ત જ છે એ તો ચપ્પુ જોયું ગઈ મસ્ત જ છે હું ટચ અપ જેવું કઈ છે જ નહીં લો. કેવી મસ્તી લાગુ અને ઉતારવાનું કીધું તો ભાઈ જો જરાક ઉતાર બહુ એટલે બહુ મસ્તી લાગુ આ નકરે આપણે જઈએ મેકઅપ કરીએ ને તો હું કંઈક અલગ જ થઈ જાઉં દર આજે વખતે સરસ જ લાગે બહુ મસ્ત લાગુ આજે પણ તે કોસે એ બરોબર તો જ છે થાય હલી જાય બાકી એ તો હવે મારું માથું હક નથી લેતું ને એમ ટીકો હલે બીજા એટલે મારું મોઢું હક લેવું તો જોઈએ હા આ ચાલો હવે આગળ જોઈએ બસ હમણાં કમ્પ્લીટ થઈ ગયા પછી અમારે જવાનું છે અને આ પ્રિયંકા બ્યુટી પાર્લર આપણું કેમ આવેલ છે ગાયવાડીમાં બેંક ઓફ બરોડા છે એની બાજુમાં ડ્રીમ સ્ક્વેરમાં આપણું ફર્સ્ટ ફ્લોર ઉપર જ છે પ્રિયંકા બ્યુટી કેર હા હા ને એમાંય કોઈ ગરીબ છોકરી હશે મમ્મી પપ્પા નહીં હોય ભાઈ પરિસ્થિતિ નહીં નબળી હોય હશે એને અમે વ્યાજબી ભાવે બ્રાઇડલ મેકઅપ કરી દેશું તો કેમ એક કે વખત વિઝિટ કરજો ઈ લોકોને શોખ હોય ને કરવાનો કે અમે પણ તૈયાર થઈએ આ બધે તૈયાર થતા હોય તો ઈ લોકોને હોય તો ઈ લોકો એનો હરખ પૂરો કરી શકે એમ બાકી બધા અમુક તો એવા હોય કે પૂરેપૂરો ભાવ લઈ લે પણ અમારા પાર્લરમાં છે ને એટલો ભાવ પૂરેપૂરો લેવામાં આવશે નહીં હાવ એટલે હાવ રિઝનેબલ ભાવે કરી દેવામાં આવશે કે મમ્મી પપ્પા ન હોય તો હવે અમારે તો જો કે પાર્લર છે ને ઘરનું થઈ ગયું જે કામ હોય ફોન કરવાનું હોય તો કેટલો ટાઈમથી અમારે ફોટોશૂટનું હાલતું હતું પણ ફોટોશૂટનો ટાઈમ જ નહોતો મળતો કેમ કે હું ક્યાંક ને ક્યાંક જવાનું હોય પેલા છે ને આમ પેલા હાવ નવરા હતા એટલે કઈ ઉપાધિ નથી એમાં જઈએ મન થયું તો આ ભાઈગા ફોટોશૂટમાં જો ફાઇનલી અમારું ફોટોશૂટ ચાલે અટાંટા મારે હવે તો પોઝ જ દેવાના છે ને જાનની બેન હા ચારે બાજુ આમ જોવાનું ઘડીક આમ જોવાનું ની જ કરવાનું છે મારે કેવું લાગ્યું તમને મેકઅપ બહુ મસ્ત લાગે આખું યુનિક થઈ ગયું ને એમાં અહીંયા પડદાની બાજુમાં હોય ને તેમ ઠેકલી હાશું કે રાણી નો મહેલ ને એવું લાગે તમે બધા કમેન્ટ કરજો તમને કેવું લાગ્યું હા તમે બધા કમેન્ટ કરી દેજો તમને કેવું મેકઅપ લાગ્યું હેરસ્ટાઈલ બહુ મસ્ત છે પાછળ ફરો તો 1 મિનિટ જોઈ લ્યો આપણે યુનિક હેરસ્ટાઈલ કરી છે ને મસ્ત બ્રોચ નાખ્યું છે એક અલગ જ છે ને મસ્ત છે એમ આખું યુનિક છે બહુ એટલે બહુ સારું છે મોરલો હે જો પાછળ આપણે મોરલો બેસાડી દીધો જ હા અંબુડામાં પણ બહુ મસ્તીનું હેરસ્ટાઈલ છે જો બધા પછી કમેન્ટ કરજો કે હેરસ્ટાઈલ કેવી છે એ તમે બધે અને તમે આવી હેરસ્ટાઈલ કરાવવા આવજો પ્રિયંકા બ્યુટી પાર્લરમાં બહુ એટલે બહુ બેસ્ટ મેકઅપ કરે છે બ્રાઇડલ હોય પછી ખબર નહીં જે બાયું હોય ને બધાને મેકઅપ કરવું હોય ને બધા અહીંયા આવજો તૈયાર થવું હોય ને તો કેમ કે અત્યારે મેકઅપ તો બધામાં કરવું જ પડે ને ચાંદનીબેન કેમાં નથી કરવું એ જ કયો દરેકમાં કરવું જ પડે ક્યાંય મેકઅપ ન કરીએ ને તો ન હાલે લગન હોય હગાઈ હોય કાકા બાપાને લગન હોય ગમે ને લગન બધાયમાં તમારે અમારી જરૂર પડવાની જ છે તો એક વખત જરૂર વિઝિટ કરજો હા તો એક વખત જરૂર તમે બધા વિઝિટ કરજો
બાય.